નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, G&S વિદ્યા વિહાર પામોલ ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે। જે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11માં આપણે પહેલા વિડીયોમાં પરિમિતિ અને ક્ષેત્રફળ જોયું અને સ્વાધ્યાય 11.1 ગણ્યું, બરાબર। હવે બીજા વિડીયોમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે જોઈએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેવું એનું નામ છે એવી એની વ્યાખ્યા આપી શકાય કે સામસામેની બાજુઓ સમાંતર હોય, એટલે કે એકબીજાને છેદતી ન હોય, બરાબર। તેવા ચતુષ્કોણને આપણે શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું। આ રીતે જો આ બાજુ અને આ બાજુ આગળ સુધી આપણે લંબાઈશું તો એકબીજાને છેદશે નહીં। કેવી છે? સમાંતર છે। આ ને આ સામસામેની બાજુઓ સમાંતર હોય। સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો। સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે આપણને ખબર છે કે બધી બાજુઓના માપનો સરવાળો, એટલે આ બધી બાજુઓના માપનો સરવાળો કરીએ આપણે તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ મળે। તો એનું સૂત્ર લખવું હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, બરાબર, આ ચતુષ્કોણ માટે ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં AB વત્તા BC, 2 કૌંસમાં AB વત્તા BC। કેમ એવું? કારણ કે સામસામેની બાજુ સમાંતર છે, એના માપ પણ કેવા થશે? સરખા થશે। એનું ક્ષેત્રફળ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ અથવા ઊંચાઈ। આ પાયો કહેવાય નીચેની બાજુ અને આ શું કહેવાય? વેધ કહેવાય, બરાબર। જો આ બાજુથી લઈએ તો આ પાયો કહેવાય અને અહીંયાથી જે આપણે રેખાખંડ દોરીએ એને શું કહેવાશે? વેધ કહેવાશે અથવા ઊંચાઈ, વેધ અથવા ઊંચાઈ, બરાબર। પાયાને આપણે B કહીશું અને વેધ ઊંચાઈને આપણે શું કહીશું? H કહીશું, બરાબર। એના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર પણ બનાવી શકાય કે 1/2 ગુણ્યા પાયા પરનો વેધ। કેમ 1/2? કારણ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના જો આ રીતે બે ભાગ કરીએ તો આપણને બે ત્રિકોણ મળે, એક આ ત્રિકોણ ને એક આ ત્રિકોણ। તો આખાનું ક્ષેત્રફળ હોય શું છે? આખું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર। તો અડધું અડધું કરી દઈએ તો શું થઈ જાય? 1/2 વડે ગુણી નાખવાના, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર। બે ત્રિકોણ મળે, બે ત્રિકોણ ભેગા કરો ત્યારે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને, બરાબર। એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે। જોઈએ હવે આગળ સ્વાધ્યાય 11.2, બરાબર। ક્ષેત્રફળના સૂત્રના આધારે દાખલા છે। પહેલો દાખલો, નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ શોધો, બરાબર। જુદી જુદી આકૃતિઓ આપેલી છે, એ આકૃતિઓના ક્ષેત્રફળ શોધવાના છે। એ એકદમ સહેલું છે। જુઓ પહેલી આકૃતિ આ રીતે છે, નામ આપેલા નથી, આપણે નામની જરૂર નથી, બરાબર। સમાંતર બાજુ ચતુષ્કોણ, આ પાયો, સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો B બરાબર કેટલો આપે છે? 7 સેમી। પાયા ઉપરનો વેધ ઊંચાઈ H, બરાબર, H કેટલી છે? 4 સેમી। બે વસ્તુ આપેલું છે। સૂત્ર આપણને ખબર છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H। B ગુણ્યા H એટલે શું? પાયો ગુણ્યા ઊંચાઈ અથવા પાયા પરનો વેધ, બરાબર। પણ આપણે શું લખીશું? B ગુણ્યા H, B ગુણ્યા H, બસ આ બેનો ગુણાકાર કરો એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જાય। B ગુણ્યા H એટલે Bની જગ્યાએ 7, Hની જગ્યાએ 4, 7 ગુણ્યા 4, 7 ચોક 28 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર। B 7 હતા, H બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરો તમને મૌખિક ગણતરી પણ આવડી જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આ રીતે આપી હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો આનો નાનો ગુણાકાર કરો, 7 ચોક 28, એનું ક્ષેત્રફળ થઈ ગયું, બરાબર। બીજો દાખલો જોઈએ, એ રીતે જુઓ આકૃતિ સેમ છે, શું કરવાનું? નાનો નાનો ગુણાકાર કરવાનો, બરાબર। 5 તારીખ 15 સેન્ટીમીટરનો વર્ગ એનું ક્ષેત્રફળ આવશે, એ જ લખવાનું આપણે। સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો B બરાબર 5 સેમી, એનો વેધ H બરાબર 3 સેમી આપેલો છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા H, 5 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 15 સેન્ટીમીટરનો વર્ગ। એકદમ સહેલા દાખલા છે, બરાબર। એટલે એનો દાખલો C, D અને E તમારે હોમવર્ક કરવાનો રહેશે।
પ્રશ્ન 2 નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો। હવે એ જ પ્રમાણે ત્રિકોણના ક્ષેત્રફળ તો પહેલી આકૃતિ આપેલી છે અહીંયા 3 ને 4 બરાબર આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું। ત્રિકોણનો પાયો b બરાબર 4 સેમી, ઊંચાઈ h બરાબર 3 સેમી આપી દીધેલી છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h, 1/2 ગુણ્યા b ગુણ્યા h બરાબર bs તો હતું જ એનું 1/2 પાયો ગુણ્યા વેધ। કિંમતો મૂકીએ b ની જગ્યાએ 4, h ની જગ્યાએ 3। જો 4નો છેદ ઉડા દઈએ 2 ગુણ્યા 2 એટલે આ 2 અને આ 2 ગતા રહ્યા તો શું વધ્યું ખાલી 2 અને 3, 2 તરી 6 સેન્ટીમીટરનો વર્ગ છે। એકદમ સહેલું। એ જ રીતે બીજો દાખલો ગણેલો છે ત્રીજો બરાબર c ગણ્યો છે। આકૃતિઓ આપેલી છે। હવે આમાં જો વેધ આપ્યો નથી બરાબર તો આ જે બાજુ છે આ પાયા ઉપર દોરેલી છે। જો પાયા ઉપર દોરેલી જે રેખાખંડ હોય એનો પાયા પરનો વેધ કહેવાય બરાબર। એટલે આ આપણે શું થશે વેધ થશે। ઊંચાઈ ત્રિકોણનો પાયો b બરાબર 3 સેમી, ઊંચાઈ h બરાબર 4 સેમી। ઉપરવાળા જેવા જ માપ છે। સૂત્ર મૂકો b ગુણ્યા h બરાબર એમાં કિંમત મૂકી દો, અંશ છેદ ઉડાડીને એનું સાદુરૂપ આપી દેવાનું છે બરાબર। તમે જોશો તો જોઈને પણ સમજણ પડી જાય એવા દાખલા છે। એટલે બાકીના દાખલા તમારે હોમવર્ક કરવાના। પછી પ્રશ્ન 3 છે એમાં ખૂટતા મૂલ્ય શોધો। a b c d 4 દાખલા છે। ત્રીજો ને ચોથો તમારે હોમવર્ક કરવાનો। હું પહેલાં 2 ગણાવીશ બરાબર। એ 20 સેમી આધાર આપ્યો છે અને ઊંચાઈ આપણે શોધવાની છે બરાબર। એ કશું છે નહીં એટલે આપણે શોધવાનું। આધાર આપણને આપી દીધું છે b અને h આમાં શોધવાનો છે બરાબર અને એનું ક્ષેત્રફળ આપ્યું છે। એ રીતે બીજા દાખલામાં આધાર શોધવાનો છે અને ઊંચાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપ્યું છે બરાબર। તો એક રીતના છે દાખલા। 4 દાખલા છે, 2 હું ગણાવું ને 2 તમારે હોમવર્ક કરવાના। જોઈએ પહેલો દાખલો। આધાર b બરાબર 20 સેમી અને ઊંચાઈ આપણે શોધવાની હતી। ક્ષેત્રફળ આપેલું છે 246 સેન્ટીમીટરનો વર્ગ। એટલે લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h બરાબર। ડાયરેક્ટ સંકેતમાં લખવાનું પાયો ગુણ્યા પાયા પરનો વેધ। b નું માપ કેટલું છે 20 ગુણ્યા h શોધવાના છે એટલે h। ક્ષેત્રફળ આપણને આપી દીધું કેટલું 246 સેન્ટીમીટરનો વર્ગ એટલે ત્યાં 246 માટે આ 20ને આ બાજુ લાવી દઈએ ગુણાકારમાં છે તો ભાગાકારમાં 246 ભાગ્યા 20 બરાબર h। 246 ભાગ્યા 20 કરીએ એટલે આપણને જવાબ મળી જાય બરાબર। 246 ભાગ્યા 20 જો અહીંયા કરું છું 20 એકા 20, 24માંથી 20 જાય એટલે 4 વધશે 6, 20 દુ 40, 20 તરી 60, 20 દુ 40 એટલે 6 વધશે, શૂન્ય ચડાવી દઈએ પોઈન્ટ, 20 તરીને 60 બરાબર। ભાગાકાર સહેલો છે। આ ભાગાકાર તમને આવડવો જોઈએ। કેટલો જવાબ આવે છે 12.3 12.3 બરાબર h। તો માટે h બરાબર કેટલા થશે 12.3 સેમી। સેમીમાં આપ્યું છે માપ જવાબ। એ જ રીતે બીજો દાખલો। એમાં આધાર શોધવાનો છે અને ઊંચાઈ આપેલી છે બરાબર। રીત આની યાદ છે। આમાં જો 20ને આ બાજુ લઈ ગયા હતા આમાં h આપેલો છે તો એને એ બાજુ લઈ જઈશું। તો જવાબમાં લખીએ આન્સર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h માટે 154.5 બરાબર b ગુણ્યા h કેટલા છે 15 છે તો 15 તો માટે 154.5 છે એટલે 5 અને પોઈન્ટ દૂર કરીને છેદમાં 10 લખી કાઢું બરાબર। અને આ 15 આ બાજુ આવશે એટલે એ પણ કઈ આવશે ભાગાકારમાં। એક જ સ્ટેપમાં બંને વસ્તુ કરી દીધું આપણે। હવે એનું સાદુરૂપ આપવાનું રહ્યું બરાબર। હવે શું કરીએ તો 15 45 અને 15 છે તો એ બેનો ભાગ કરી દઈએ બરાબર। એનો ભાગાકાર કરી જોઈએ કેટલો જવાબ આવે છે એમ 15 45 ભાગ્યા 15 તો 15 એકા 15
એટલે શૂન્ય વધશે બરાબર. 15માંથી 15 જાય તો 4 ઉતારવાના. હવે 4ને આપણે 5 ઉતારવા હોય તો અહીં શું મૂકવું પડશે? શૂન્ય મૂકવી પડશે બરાબર, કારણ કે એક જ અંક છે. એટલે 5 ઉતરાશે. 15 તરી 45. કેટલા આવ્યા? 103. એટલે 103 ગુણ્યા 15, તો 15 આપણે કાપી શકીએ બરાબર. 103 ભાગ્યા 10 કરવાની જરૂર નથી, છેદમાં 10 છે એટલે આપણે એક પોઈન્ટ કાપી કાઢીએ. 10.3 બરાબર બી બરાબર. એને આમ ફેરવી નાખીએ. બી બરાબર 10.3 સેમી. હા, એનો જવાબ. આ પણ એકદમ સહેલું છે બરાબર. એટલે 2 દાખલા રહ્યા, સી અને ડી તમારે હોમવર્ક કરવાના. પ્રશ્ન 4, ખૂટતા મૂલ્ય શોધો બરાબર. આ પણ એના જેવું જ છે, એટલે આપણે એક જ દાખલો કરાવીશ. આધાર અને ઊંચાઈ આપેલી છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે બરાબર. તો પહેલો દાખલો, આધાર બી આપેલો છે 15 સેમી, ઊંચાઈ એચ શોધવાની, ત્રિકોણનું ક્ષેત્રફળ 87 સેન્ટીમીટરનો વર્ગ આપેલું છે બરાબર. આ રીતે રકમ આપી હોય કે વાક્યમાં રકમ આપી હોય કે આ રીતે આપી હોય બરાબર. આપણે શું શોધવાનું છે એ જોઈ લેવાનું, એના આધારે ગણવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 બી ગુણ્યા એચ આપણને ખબર છે બરાબર. આ એનું સૂત્ર છે, સૂત્ર યાદ કરી લેવાનું. ક્ષેત્રફળ 87 આપી દીધેલું છે એટલે ત્યાં 87 લખી દીધા. 1/2 સૂત્રના લખવાના ગુણ્યા બી. બી કેટલા છે? 15. બીની જગ્યાએ 15. એચ શોધવાનો છે એટલે એચ એવો ને એવો લખવાનો બરાબર. હવે શું કરીશું? તો જો આ 2 આ બાજુ જશે એટલે કઈ જશે? ભાગાકારમાં છે તો ગુણાકારમાં. અને 15 બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકારમાં છે તો ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. 87 ગુણ્યા 2 કરીએ એટલે 174 થાય, ભાગ્યા 15 બરાબર એચ. 174 ભાગ્યા 15 એનો ભાગાકાર કરી દઈએ તો કેટલા આવે છે? 11.6 સેમી બરાબર. મેં ભાગાકાર કરેલો છે એટલે ડાયરેક્ટ જવાબ લખ્યો છે, તમારે ચેક કરી જોવાનું. તો એચ બરાબર કેટલા લખાય? 11.6 સેમી બરાબર. એચની કિંમત કેટલી આવશે? 11.6 સેમી બરાબર. એક જ જેવો દાખલો હતો એટલે મેં તમને સમજાવી દીધો. આગળ ગણ્યું એ રીતે. એટલે આ બીજો ને ત્રીજો તમારે હોમવર્ક કરવાનો રહેશે. પ્રશ્ન 5 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આપ્યો છે PQRS. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે. હા, ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે બરાબર. અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. આ QN છે. QM બરાબર 7.6 સેમી અને SR બરાબર કેટલા છે? 12. આ SR આપ્યું છે 12 સેમી, QM આપ્યું છે 7.6 સેમી બરાબર. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ અને બી જો PS બરાબર 8, PS આ 8 હોય તો QN શોધવાનો છે બરાબર. એટલે જો આ બે માપ પરથી આપણે શું શોધીશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું બરાબર. કારણ કે ઊંચાઈ અને પાયો બંનેના માપ અહીંયા આપેલા છે. જો અહીંયા આપ્યા હોત તો આપણે આનાથી શોધત, બંનેમાં જવાબ સરખો જ આવે. અહીંયા આપેલા છે એટલે આના આધારે આપણે પહેલાં ક્ષેત્રફળ શોધીશું અને એ જે ક્ષેત્રફળ આવે એના જવાબના આધારે આપણે આ ઊંચાઈ શોધીશું બરાબર. જે રીતે આપણે પ્રશ્ન 3માં ગણ્યા દાખલા એ રીતે બરાબર. જોઈએ તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં પાયા SRને અનુરૂપ વેધ QM છે. SRને અનુરૂપ વેધ કયો છે? QM છે. બંનેની કિંમતો આપી છે. બી એટલે કે SR પાયો 12 સેમી, એચ બરાબર QM બરાબર 7.6 સેમી. એટલે શું લખાય? સમાંતર બાજુ ચતુષ્કોણનું PQRSનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બી એટલે SR, એચ એટલે QM. SRનું માપ કેટલું છે? 12, તો ત્યાં 12, QMની જગ્યાએ 7.6. બંનેનો ગુણાકાર કરી દઈએ. 12 ગુણ્યા 76 કરીને એક પોઈન્ટ કાપી કાઢીશું. શૂન્ય મૂકવાનું બરાબર. 7 દુ 14, 4 વધી 1, 7 એકા 7 ને 1, 8 2 6 12, 2 વધી 1, 6 એકા 6 ને 1, 7 2, 7 ને 4 11, 1 વધી 1, 8 ને 1 9. કેટલા આવે છે? 912. અને પણ અહીંયા એક પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ કરી દઈએ. એટલે 91.2 સેન્ટીમીટરનો વર્ગ આ એનું ક્ષેત્રફળ આવ્યું બરાબર. ચાલો, હવે ક્ષેત્રફળ મળી ગયું બરાબર.
પાયો આપેલો છે અને ઊંચાઈ શોધવાની છે. તો પ્રશ્ન 3માં ગણ્યું એ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. PS આપેલો છે અને H આપણે શોધવાનો છે. એનું ક્ષેત્રફળ શોધ્યું આપણે 91.2 બરાબર 8 ગુણ્યા H. 8ને આ બાજુ લઈ જાઓ બરાબર, એટલે મેં આને પહેલેથી જ ફેરવીને લખી કાઢ્યું. H બરાબર શું થાય, 8 આ બાજુ જશે એટલે 91.2 ભાગ્યા 8 બરાબર. એટલે એનો જવાબ કેટલો આવે છે? 912/10 ગુણ્યા 8. આ રીતે લખવાનું બરાબર. આને તમે ઉડાડશો તો 114 ગુણ્યા 8 કરો એટલે 8 8 જતા રહેશે અને 114 અને 10 તો કેટલા આવે? 11.4. 1 પોઈન્ટ આપણે કાપી કાઢીએ તો કેટલા આવશે? 11.4. તો QN બરાબર કેટલા લખાય? 11.4 સેમી બરાબર. આમાં બે વસ્તુ શોધવાનું. એક મૂલ્યના આધારે આપણે ક્ષેત્રફળ શોધ્યું અને ક્ષેત્રફળના જવાબના આધારે આપણે આ QNની ઊંચાઈ શોધી બરાબર. પ્રશ્ન 6 છે, તમારે હોમવર્ક કરવાનો બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને DM અનુક્રમે AB અને AD પરની ઊંચાઈઓ છે. ક્ષેત્રફળ તમને આપી દીધું છે 1470 સેન્ટીમીટરનો વર્ગ. ABનું માપ પણ આપી દીધું છે 35 સેમી અને ADનું માપ પણ આપ્યું છે 49 સેમી. તથા AD 49 સેમી હોય તો BM અને DL બેના માપ શોધવાના છે બરાબર. એટલે શું કરવાનું? જો આનું માપ આપ્યું છે 49 છે અને આનું માપ 35 બરાબર. એટલે બંને બાજુ પાયાના માપ આપેલા છે. એટલે એકવાર આ બાજુનું ઊંચાઈ શોધી નાખવાની B ગુણ્યા H ગણીને બરાબર. DL શોધી કાઢવાનું. પછી બીજી વાર એનું એક ક્ષેત્રફળ આપણું બરાબર. ક્ષેત્રફળ તો બદલાવાનું છે નહીં, તો આ ક્ષેત્રફળના આધારે આ B છે અને આ H શોધી કાઢો બરાબર. એટલે એક જ આકૃતિમાં બે જવાબ આપણે શોધવાના છે. ક્ષેત્રફળ તો આપેલું જ છે, B ગુણ્યા H લઈ લો. બીને પેલી બાજુ લઈ જવાનો, B તો બંને બાજુ આપેલો જ છે બરાબર. એટલે વારાફરતી બે દાખલા થયા, એક આ ઊંચાઈ અને એક આ ઊંચાઈ. એટલે એક દાખલામાં બે દાખલા ગણવાના છે બરાબર. એ હોમવર્ક કરજો, આવડશે. ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો છે. ED ABCને લંબ છે. AB બરાબર 5 સેમી, BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. ADની લંબાઈ પણ શોધો બરાબર. આકૃતિ આપી છે એ પ્રમાણે AB 5 સેમી, AC 12 સેમી અને BC 13 સેમી આપેલું છે બરાબર. આપણે ADની ઊંચાઈ શોધવાની છે અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બે વસ્તુના માપ જોઈએ, એક તો પાયો અને ઊંચાઈ બરાબર. તો આમાં તો અહીંયા તો ઊંચાઈ શોધવાની છે. તો શું કરીશું? તો આપણને શું કીધેલું છે કે આ ખૂણો A કાટખૂણો છે બરાબર. એટલે આ ત્રિકોણને આમ ઊંધો ફેરી કાઢું બરાબર. જો અને કાટકોણ ત્રિકોણ તરીકે આપણે દોરવો હોય આમ બરાબર. તો આ A કાટખૂણો છે બરાબર. પછી B અને C, અરે અહીંયા B છે અને અહીંયા C છે બરાબર. એટલે આ કાટખૂણો છે. તો શું થયું? જો આ આપણો પાયો થઈ ગયો અને આ AC શું થશે? પાયો થશે અને AB શું થશે? એના પરનો વેધ થશે બરાબર. આને જો આમનો ફેરવી કાઢે મેં બરાબર. એટલે આ માપ કેટલું છે? 5 સેમી અને આ માપ કેટલું છે? AC 12 સેમી. એટલે આપણને પાયા અને વેધનું માપ મળી ગયું. તો એના પરથી આપણે શું શોધી કાઢીશું? ક્ષેત્રફળ શોધી કાઢીશું. એટલે આવી રીતે લખાય, ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો છે માટે AB પાયા પરનો વેધ AC થાય બરાબર. શું થાય કે આ AB પાયો છે એના પરનો વેધ શું થશે? AC થાય. એ બંનેના માપ આપણે આપેલા છે એટલે લખી નાખીએ કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા B ગુણ્યા H પણ તમે લખી શકો બરાબર. અહીં આપણે નામ છે એટલે આપણે આવું લખીએ. પાયાની જગ્યાએ શું લખવાનું? AB પાયો થયો બરાબર. એટલે 1/2 ગુણ્યા AB ગુણ્યા વેધ શું થશે? AC. માપ લખી કાઢીએ, 1/2 ગુણ્યા ABનું માપ કેટલું છે? 5 અને ACનું માપ છે 12. 5
ગુણ્યા 12 જો અહીંયા છેદ ઉડેવા છે 6 દુ 12 બરાબર 6 પંચા 30 થશે 30 સેન્ટીમીટરનો વર્ગ એ શું આવ્યું તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હવે જો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું આ આપણો પાયો લઈ લઈએ અને આ ઊંચાઈ લઈ લઈએ એટલે આનું માપ પણ મળી જાય એટલે શું લખાય કે હવે ત્રિકોણ એબીસીમાં જો એબીસીમાં બીસી પાયા પરનો વેધ એડી છે બરાબર બીસી પાયા પરનો વેધ શું લખીશું આપણે એડી લખીશું એબીસીમાં બીસી પાયા પરનો વેધ એડી છે બરાબર એટલે આમાં BH લખવું નથી આપણે ડાયરેક્ટ લખી દઈએ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે શું લખાય 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એડી આનું માપ આપણને શોધી કાઢ્યું 30 બરાબર તો માટે 30 બરાબર 1/2 ગુણ્યા બીસીનું માપ કેટલું આપેલું છે આપણને આકૃતિમાં 13 સેમી તો 13 ગુણ્યા એડી તો શોધવાના એટલે એડીની જગ્યાએ એડી હવે જો આને આ બાજુ લઈ જઈશું એટલે ગુણાકારમાં જશે અને 13 કઈ આવશે ભાગાકારમાં તો શું લખાશે 30 ગુણ્યા 2 ભાગ્યા 13 બરાબર એડી હવે અહીંયા અંશ છેદ ઉડે એવા છે ને એટલે આનો ગુણાકાર કરી દઈએ 30 દુ 60 ભાગ્યા 13 બરાબર એડી બરાબર આનો તમે ભાગાકાર કરી શકો અથવા આનો આ જવાબ પણ તમે રાખો તો પણ ચાલે 60 ભાગ્યા 13 સેમી એડી બરાબર કેટલા આવ્યા 60 સેમી બરાબર તમે ભાગાકાર કરીને પોઈન્ટમાં પણ જવાબ લાવી શકો છો હવે આગળ પ્રશ્ન 8 ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે કે બે બાજુના માપ સરખા છે જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેમી 7.5 ને આ 7.5 અને BC બરાબર 9 સેમી BC આ નીચેનો બાયો કેટલો છે 9 સેમીનો છે એમાંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેમી આ એમાંથી BCની ઊંચાઈ એટલે અહીંયાથી અહીંયા 6 સેમી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું અને સીમાંથી AB પરની ઊંચાઈ એટલે કે CE આ CE પણ શોધવાનું છે બરાબર એટલે હમણાં ગણ્યું એવું જ કે ત્રિકોણ એબીસીના પાયા BC પર વેધ AD છે પાયો BC ગણીએ તો વેધ કયો થયો AD થયો BC 9 આપ્યું છે AD 6 આપ્યું છે તો સૂત્ર મૂકીને એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર એટલે ડાયરેક્ટ લખું અથવા લખીએ આપણે ચલો પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા BC ગુણ્યા AD પાયો એટલે BC વેધ એટલે AD તો 1/2 ગુણ્યા BCનું માપ કેટલું છે 9 સેમી તો 9 ગુણ્યા 6 3 દુ 6 એટલે 9 તરી 27 સેન્ટીમીટરનો વર્ગ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આવી ગયું બરાબર આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું હવે આપણે શું શોધવાનું છે CE એટલે આ ત્રિકોણ આમનો ફેરવીશું તો આ જો AB 7.5 એટલે પાયો 7.5 લેવાનો અને ઊંચાઈ h શોધવાની છે તો એ શોધીએ શું છે આમાં ત્રિકોણ એબીસીમાં AB પાયા પરનો વેધ CE છે એટલે શું લખાય ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AB ગુણ્યા CE તો 1/2 એબીસીનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું કેટલું આવ્યું 27 સેન્ટીમીટરનો વર્ગ ગુણ્યા AB આપણને આપેલા છે 7.5 અને CE આપણે શોધવાના એટલે એને એવું લખીએ ચાલો માટે હવે શું કરીશું તો 27 બરાબર 1/2 ગુણ્યા 7.5 છે એટલે 75 દશાંશ ગુણ્યા CE બરાબર કેમ 75 દશાંશ કારણ કે આપણે આ બાજુ ફેરવા જઈએ એટલે આપણને સહેલું થઈ જાય તો શું થશે 27 હવે 2 અને 10 જો બેઉ ભાગાકારમાં છે એટલે આ બાજુ કઈ જતા રહેશે ગુણાકારમાં તો 2 ગુણ્યા 10 અને છેદમાં કેટલા આવશે 75 આવશે બરાબર CE આ 75 આ બાજુ જશે ગુણાકારમાં છે તો કઈ જતા રહેશે ભાગાકારમાં જતા રહેશે
બરાબર. ચલો આગળ જઈએ. હવે શું કરીએ તો જો છેદ ઉડાડવો હોય તો પણ ઉડાડી શકીએ, બરાબર, અને ભાગાકાર કરવો હોય તો પણ કરી શકીએ. બરાબર, 75 છે તો 15 50 75 થાય, અને 5 દુ 10 તો 5 5 જતા રહેશે. બાકી શું વધે છે તો 27 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 27 દુ 54 અને 54 દુ 108 ભાગ્યા 15 બરાબર CE. આ બંનેનો ભાગાકાર કરીશું આપણે તો કેટલા મળે આપણને? બરાબર જોઈ લઈએ છે ભાગાકાર. 108 ભાગ્યા 15 તો 15 7 105, 3 વધે 0 અને 2 15 દુ 30 કેટલા આવે? 7.2 7.2 બરાબર CE. તો માટે CE બરાબર 7.2 સેમી. બરાબર, સહેલું છે. ખાલી શું કરવાનું છે? સૂત્ર મૂકી કિંમતો મૂકો અને અંશ છેદ ઉડાડવાના છે. બરાબર, તો અહીંયા આપણું સ્વાધ્યાય 11.2 પણ પૂરું થાય છે. આગળનું આપણે આવતા વિડીયોમાં જોઈશું.